અમદાવાદ એરપોર્ટથી થોડે દૂર એર ઇન્ડિયાનું ડ્રીમ લાઇનર પ્લેન ક્રેશ થયું. તેનાથી તેના ક્રેશના કારણોની હવે અટકળો તેજ થઈ રહી છે. શું પ્લેનમાં કોઈ ખામી હતી કે પછી પાયલટની ભૂલ હતી? આ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. તપાસ એજન્સીઓ આ જ કોયડાનો ઉકેલ મેળવવામાં લાગી છે. ત્યારે TV9એ ફ્લાઇટ સિમ્યુલેટરમાંથી ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પાસેથી ક્રેશના સંભવિત કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. એરક્રાફ્ટના પાયલટ અને એન્જિનિયર સાથે TV9એ ખાસ વાતચીત કરી અને જેટ પ્લેનના મિકેનિઝમને સમજવાનો પણ પ્રયત્ન કર્યો. જુઓ આ એક્સક્લુઝિવ રિપોર્ટ. એર ઇન્ડિયાનું AI-171 જે એરક્રાફ્ટ હતું એ ક્રેશ થવાની ઘટનાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે અને એની જ સાથે એ સવાલો પણ થતા જોવા મળી રહ્યા છે કે આખરે આ રીતની દુર્ઘટના કેવી રીતના બની. જરૂરથી એવિએશન ડિપાર્ટમેન્ટ આ સંદર્ભની અંદર તપાસ કરશે અને તમામ બાબતો ભવિષ્યમાં સામે આવશે. પરંતુ અમે અત્યારે હાલ એક એવા બોઈંગ એરક્રાફ્ટમાં પહોંચ્યા છીએ કે જે ભૂતકાળમાં હવાઈ સફર કરી ચૂક્યું છે અને અત્યારે હાલ એનો ઉપયોગ ટ્રેનિંગ માટે થઈ રહ્યો છે. અને અહીંયા આપણી સાથે જે એન્જિનિયર હોય છે એના એ પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરશું. એના જે તમામ અલગ અલગ પાસાઓ છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે જ એ કઈ રીતના ઉડાન ભરતું હોય છે, એમાં કઈ રીતની ટેકનિકલ ખામી આવી શકતી હોય છે એ સંદર્ભની અંદર વાતચીત કરશું. ઉમંગ જાની સાહેબ છે, એમની સાથે વાતચીત કરીએ કે જેઓ ભૂતકાળમાં જે ફ્લાઇટ છે એ ઉડાવી ચૂક્યા છે, પાયલટ રહી ચૂક્યા છે. અને સર અત્યારે હાલ આપ કરો છો ઉડાન કે? હા, હું અત્યારે ઉડાન કરું છું. અત્યારે હું સેસના 172 પ્રકારનું નાનું વિમાન ઉડાવું છું. ઓકે, તો સર કેવી રીતના આ પ્રકારની ઘટના કેવી રીતના બની શકે, પહેલા તો એ સમજાવો મને તમે. આ તો આમાં એવું છે કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવી બહુ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને પણ એનું હજી ઇન્વેસ્ટિગેશન બાકી છે. તો જ્યારે તેનું બ્લેક બોક્સ ને બધું રિકવર કરવામાં આવ્યું છે તો બ્લેક બોક્સ એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે. ઇન્વેસ્ટિગેશનમાં જ એ સાચી વસ્તુ બહાર આવશે કે વિમાનની આ જે દુર્ઘટના થઈ એનું પાછળનું મુખ્ય કારણ શું છે. અત્યારે માત્ર વિડીયો જોઈને અત્યારે વિડીયો જોવા મળી રહ્યો છે કે ટેક ઓફ થયા પછી તરત જ દુર્ઘટના છે. હવે પરંતુ જ્યારે બનાવ બન્યો ત્યારે તરત જ એક બાબત સામે આવી હતી કે કદાચ એના બંને એન્જિન જે છે એ કામ કરતા બંધ થઈ ગયા અને એના કારણે થઈ શકે. એવું બને ખરું કે એક સાથે બંને એન્જિન બંધ થઈ જાય? એવી શક્યતા એક સાથે બંને એન્જિન બંધ થાય એવી શક્યતા તો લગભગ ના કે બરાબર છે. અને તમે એવિએશનની હિસ્ટ્રી જોશો તો સામાન્ય રીતે આવું કદી બનતું તો નથી કે એક સાથે બંને એન્જિન ફેલ થાય. બંનેના કંટ્રોલ્સ અલગ અલગ હોય છે, બંને ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ હોય છે. અને એક એન્જિન ધારો કે ફેલ થઈ જાય તો પણ બીજા એન્જિનના જોર ઉપર તમે ટેક ઓફ પણ કરી શકો છો, તમે ક્રૂઝ પણ કરી શકો છો. અને ધારો કે ટેક ઓફ વખતે જો આ પ્રકારની કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોય જેમાં એક એન્જિન ફેલ થયું હોય તો પણ એને ફરીથી એક સર્કિટ બનાવીને ફરીથી લેન્ડ કરી શકાય છે. ઓકે, તો વિમાનનો જે આગળનો ભાગ હોય છે ત્યાં પણ આપણે છીએ એ પણ જોઈએ આપણે કે કેવી રીતના કામ કરતું હોય છે અને સાહેબ પાસે સમજવાનો આપણે એ પ્રયત્ન કરીએ. સર, આ પાયલટ કે જ્યાંથી ઉડાન ભરતા હોય છે એ જગ્યા છે, શું કહેવાય છે સાહેબ આને? આને કોકપિટ કહેવામાં આવે છે. કોકપિટ કહેવામાં આવે છે. જી. આટલી બધી સ્વિચો છે, કેવી રીતના કામ કરતી હોય છે, મને તમે સરળ ભાષામાં સમજાવો. આ જે બધી અહીંયા જે સ્વિચીસ ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું જે લાગેલું છે તે સામાન્ય રીતે વિમાનના સફળ સંચાલન, એની જે ટેકનિકલ જે ઇક્વિપમેન્ટ્સ લાગેલા હોય છે તેના સંચાલન અને નિયંત્રણ માટે, વિમાનના નેવિગેશન એટલે કે વિમાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સના આધારે આપણે જઈ શકતા હોઈએ છીએ. ઓકે, જરૂરથી આ ડેમો છે, પરંતુ આની અંદર જ્યારે ઇમરજન્સીની સ્થિતિ બને ત્યારે પાયલટ તરીકે સૌથી પહેલી જે કામગીરી છે એ શું કંઈ કરવાની રહેતી હોય છે? સૌથી પહેલી જે કામગીરી હોય છે ઇમરજન્સીમાં એ છે વિમાનનું નિયંત્રણ સંભાળવું. તરત જ ઇમરજન્સી કયા પ્રકારની છે અને એને ઓવરકમ કઈ રીતે કરવી અને એ ઇમરજન્સીને ટર્મિનેટ કઈ રીતે કરવી અને વિમાનનું ફરીથી સંચાલન સુલભ બને એના પ્રયત્નો થતા હોય છે. અને વિમાનની એક વખત બરાબર સ્થિતિ સંભાળી લીધા પછી, વિમાનનું કંટ્રોલ સંભાળી લીધા પછી એનું તરત જ અમારે એરક્રાફ્ટ ATC એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરવાની હોય છે. ઓકે, તો એમાં રિસ્પોન્સ કેટલા સમયમાં મળે? એવું સમજો કે
12 કલાકે તમે જાણ કરી દીધી કે આવી ઘટના બની છે, રિસ્પોન્સ તરત મળે, ઇન્સ્ટન્ટ હોય કે શું હોય? 12 કલાક મતલબ XYZ એમ કહું છું કે કોઈ પણ તમે મતલબ રિસ્પોન્સ ટાઈમ શું હોય છે મિનિટોમાં? એટલે એકચ્યુઅલી રિસ્પોન્સ ટાઈમ સેકન્ડ ના હોય છે અને કદાચ અમુક કિસ્સામાં તો સેકન્ડના બી અમુક ભાગમાં ડિસિઝન લેવાનું હોય છે. પાયલટ એટલે એક એમનું મેન્ટલ કોન્શિયસનેસ બહુ જ શાર્પ રાખવી પડતી હોય છે વિમાનના સંચાલન વખતે, કારણ કે વિમાન એક તો એક હાઈ સ્પીડ ઇક્વિપમેન્ટ છે, બહુ તીવ્ર ગતિથી ઉડાન ભરતું એક યંત્ર કહી શકાય. એટલે તમે જો એક અડધા સેકન્ડની પણ તમે ડિલે કરો તો વિમાન કેટલા સેંકડો મીટર આગળ નીકળી જતું હોય છે. જી, એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં જ ડિસિઝન લેવાનું હોય છે. આ પર્ટિક્યુલર જે ઘટના બની, આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો થોડુંક જ આગળ ગયું હતું, બરોબર? તો એની સ્પીડ ત્યાં કેટલી અંદાજિત હોઈ શકે? કારણ કે બહુ લાંબુ હજુ તો બાઉન્ડ્રી જ પાર કરી હતી અને આ ઘટના બની છે, તો ત્યારે એની સ્પીડ કેટલી હોઈ શકે? સામાન્ય રીતે કોઈ પણ વિમાન જ્યારે ટેક ઓફ કરતું હોય, આ પ્રકારનું જેટ વિમાન જ્યારે ટેક ઓફ કરતું હોય છે ત્યારે તેની સ્પીડ લગભગ 140 થી 160 નોટ્સ, એટલે કે લગભગ 280 થી 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ લગભગ હોય છે. જી, અને તો એટલા ધડાકાથી જ્યારે અથડાતું હોય છે તો ત્યારે આ પ્રકારનો મોટો બ્લાસ્ટ થતો હોય છે. આટલી સ્પીડ રાખવી જરૂરી પણ હોય છે, નહીંતર તમે વિમાનને હવામાં તમે ટકાવી જ ના શકો. જ્યારે સ્પીડ ઓછી હોય ત્યારે વિમાન જમીનથી ઉડતું જ નથી, ઉપર જ નથી ઉડતું. ત્યારે તમારે જ્યારે ટેક ઓફ કરવાનું હોય છે ત્યારે તમારે મિનિમમ આટલી સ્પીડ તો પકડવી પડે છે. તો આટલી સ્પીડમાં ઇમરજન્સી અથવા કંઈ પણ થાય તો બચવાના ચાન્સીસ કેટલા બનતા હોય છે? એ ઇમરજન્સી કયા પ્રકારની છે એની પર ડિપેન્ડ કરે છે, અને વિમાનને જે નુકસાન થયું છે, કયા પ્રકારનું નુકસાન થયું છે એ પણ. જેમ કે અમે અમારા જીવનમાં એવી ઘણી ઘટનાઓ જોઈ છે જેમાં વિમાન ક્રેશ થયા પછી લોકો બચી ગયા હોય, અને અમે એવા બી જેમ કે AI-171નો પણ એવો કિસ્સો જોયો કે જેમાં બહુ મોટી માત્રામાં કેઝ્યુઅલ્ટી થઈ, કારણ કે તેમાં ફ્યુઅલ હતું, તેમાં આગ લાગી ગઈ હતી. ધારો કે ફ્યુઅલ ઘણી વખત એવું થતું હોય કે લેન્ડિંગ કરવા માટે આવે વિમાન, અને એ વખતે એમાં ફ્યુઅલ એટલું બધું નથી હોતું, તો અને લેન્ડિંગ કરતી વખતે ધારો કે દુર્ઘટના થઈ હોય તો એમાં બચવાના ચાન્સીસ વધારે હોય છે. તો આ જે આગ લાગી એમાં સૌથી વધારે ફ્યુઅલ વધારે હોવાને કારણે 1 લાખ લીટર કરતાં પણ વધારે હોવાની બાબતો સામે આવી, તો એના કારણે વધારે મોટો ધડાકો થઈ શકે જ્વલનશીલ હોવાના કારણે. હા, જ્વલનશીલ એટલે જે આમાં જે ઈંધણ વપરાતું હોય છે એની કેલરીફિક વેલ્યુ બહુ વધારે હોય છે. એટલે એમાં અગર એક ટીપું પણ ધારો કે ફ્યુઅલ સળગે તો એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે બહુ વધારે પ્રમાણમાં, અને તાપમાન પણ બહુ ઊંચું જતું હોય છે. જ્યારે એવું કહેવામાં આવે છે કે એની અંદર લગભગ 1.5 લાખ લીટર ફ્યુઅલ હોય અને એ બધું એક સાથે સળગે તો ત્યાં સ્વાભાવિક રીતે આટલું તાપમાન ઊંચું જતું હોય છે અને આજુબાજુ બહુ ભારી માત્રામાં જાનમાલનું નુકસાન થતું હોય છે. ઓકે, અને એ આપણે અહીંયા થયેલું જોયું છે, બરોબર? તો આ બંને વસ્તુ શું છે? આ કદાચ એન્જિનનું હોઈ શકે છે, રાઈટ? હાજી, આ છે એન્જિન કંટ્રોલ્સ, જેને આપણે થ્રોટલ ક્વોડ્રન્ટ કહીએ છીએ. આ જેમ કે આપણે જે વિમાનમાં અત્યારે બેઠા છીએ એ વિમાનમાં 2 એન્જિન લાગેલા છે, અને આ બંને એન્જિનના ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ છે. જ્યારે આ તમે જોઈ શકો છો, આ જ્યારે બંને વિમાનને અલગ અલગ પ્રમાણે કંટ્રોલ કરવાના, બંને એન્જિનને અલગ અલગ કંટ્રોલ કરવાના ત્યારે આ રીતે. ઓકે. અને જ્યારે બંને, જેમ કે સામાન્ય નોર્મલ ઓપરેશન્સમાં અમે બંને એન્જિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે એન્જિન 1 અને એન્જિન 2, એન્જિન 1 અને એન્જિન 2 એક સાથે ઓપરેટ થતા હોય છે. આપ જોઈ શકો છો કે આમાં એન્જિન 1 અને એન્જિન 2 એ બંનેનું સંચાલન અત્યારે એ. ઓકે, પણ તમે અગાઉ જે પ્રકારે સમજાવ્યું કે એક સાથે બંને એન્જિન જનરલી બંધ થતા નથી હોતી, રેર ઓફ ધી રેર કેસની અંદર, તો આમાં શું કંઈ બન્યું હોઈ શકે એન્જિનના સંદર્ભની અંદર? એકચ્યુઅલી એન્જિન ફેલ થયા છે કે નથી થયા, આમાં એવું છે કે એન્જિન જ્યારે ચાલતું હોય, આટલું વિમાનનું જે ફૂટેજ છે એ પ્રમાણે આટલી દૂરથી અંદાજો આંકવો એ મુશ્કેલ છે કે એન્જિન ચાલુ છે કે બંધ છે. સામાન્ય રીતે જબ વિમાન જમીન ઉપર ઊભું હોય તો તમે આગળ જે એનો ટર્બોફેન છે એ ટર્બોફેન ગોળ ગોળ ફરતો હોય અને એનાથી થ્રસ્ટ ઉત્પન્ન થતો હોય, તમે જમીન ઉપર એનો અંદાજો આંકી શકો છો. પણ હવામાં જ્યારે તમે વિમાનને બહુ દૂરથી જુઓ છો ત્યારે તેના એન્જિનની પરિસ્થિતિ શું છે તમે એનો અંદાજ જમીન ઉપર ઊભા રહીને કે વિડીયો જોઈને એ નથી આંકી શકતા, અને એટલા માટે ઇન્વેસ્ટિગેશન જરૂરી હોય છે. એટલે બ્લેક બોક્સમાં જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે, કોકપિટ વોઇસ રેકોર્ડર છે, એનો જે ડેટા આપણને મળે એના આધારે આપણને ખબર પડે કે એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે નથી સર્જાઈ.
ઓકે પાયલટ જાની કે જો આપણને સમજાવી રહ્યા હતા કે કેવી રીતના આ કામ કરતું હોય છે, બે એન્જિન એક સાથે બંધ થાય એ પ્રકારની ઘટના અથવા તો એ પ્રકારની સ્થિતિ રેર ઓફ ધી રેર કિસ્સાઓમાં જ હોય છે અને આ સંદર્ભની અંદર આગામી સમયમાં તપાસ થતી પણ જોવા મળશે. આપણે કઈ જગ્યા પર બ્લેક બોક્સ રાખવામાં આવ્યું હોય છે એ પણ સમજીએ, કારણ કે જ્યારથી આ ઘટના બની ત્યારથી લઈને વારંવાર સતત એ વાત કરવામાં આવતી હોય છે કે બ્લેક બોક્સ છે એ ખૂબ મહત્વનું છે. એન્જિનિયર પોતે છે, એમની સાથે આપણે વાતચીત કરી. सर ब्लैक बॉक्स क्या कुछ होता है, मतलब कैसे काम करता है, क्या कुछ होता है उसमें? सर ब्लैक बॉक्स सारे ही एयरक्राफ्ट में होते हैं और इसका एक्चुअल जो पर्पस होता है वो इन्वेस्टिगेशन के लिए होता है आफ्टर द एक्सीडेंट किसी भी एयरक्राफ्ट का. तो ये अभी हम लोग खड़े हुए हैं बोइंग 737-200 में और इसमें जो ब्लैक बॉक्स का पोजीशन है, नॉर्मली ये सारे एयरक्राफ्ट में रियर पोर्शन में होता है, सीलिंग में होता है या कार्गो कंपार्टमेंट के सीलिंग में होता है. इस एयरक्राफ्ट के ये बैक साइड में जो इम्पिनेज है वर्टिकल स्टेबलाइजर के, उसके रियर में आइए मैं आपको दिखाता हूँ. ये एक पोजीशन है, ही होता है नॉर्मली एयरक्राफ्ट में. और ये एक्चुअली बोलते ब्लैक बॉक्स है, इसमें दो बॉक्स होते हैं, एक एफडीआर होता है और एक सीवीआर होता है. और दोनों का कलर जो होता है वो ब्राइट ऑरेंज होता है. नाम भले ही ब्लैक बॉक्स है बट इसका कलर जो होता है ऑरेंज होता है, सो दैट कि आफ्टर एक्सीडेंट इसको इन्वेस्टिगेटिंग टीम को सर्च करने में आसानी हो. यहाँ पे आप ये ऑलरेडी है, आप इसमें समझाइए कि कहाँ पे होता है ब्लैक. देखिए ये बोइंग से अपना जो एयरक्राफ्ट है यही है और ये टेल एरिया है और इस टेल पोर्शन में वर्टिकल स्टेबलाइजर के नीचे जो सीलिंग एरिया है वहां पे कॉकपिट वॉइस रिकॉर्डर है और इसके जस्ट बैक में कार्गो कंपार्टमेंट है जो सामान रखते हैं, उसके सीलिंग में एफडीआर है. तो ब्लैक बॉक्स में ऐसा क्या कुछ होता है कि वही सही सलामत रह जाता है, बाकी सब कुछ जल जाता है? इसका मटेरियल जो होता है वो टाइटेनियम का बना होता है जो हाईली क्रैश रेसिस्टेंट होता है और हाईली टेम्परेचर रेसिस्टेंट होता है. ओके जी. कितने तक का? लगभग आपका 3500 डिग्री सेंटीग्रेड टेम्परेचर तक भी ये बियर करता है और ये मेल्ट नहीं करता है. इसका मेल्टिंग टेम्परेचर उतना ज्यादा हाई होता है. इसमें ऐसा क्या कुछ होता है कि जिसकी वजह से पता चल जाता है कि क्या कुछ खामी थी और ये जो दुर्घटना बनी है कैसे बनी है? जो एफडीआर होता है दैट इज द फ्लाइट डाटा रिकॉर्डर, उसमें एक्सीडेंट के जस्ट पहले कुछ आवर्स तक जितने भी फ्लाइट के इंस्ट्रूमेंट होते हैं उसकी जो रीडिंग होती है वो रीडिंग रिकॉर्ड होती है, जिससे इन्वेस्टिगेटिंग टीम को इन्वेस्टिगेशन में हेल्प मिलती है. लाइकवाइज अगर सीवीआर की बात करें तो सीवीआर इज द कॉकपिट वॉइस रिकॉर्डर, जिसमें जो भी पायलट होते हैं जो एटीसी के साथ जो भी कन्वर्सेशन होता है, आपस में उनकी जो बातचीत होती है उस इमरजेंसी कंडीशन को लेके, वो जो भी वॉइस होता है, जो उनका कम्युनिकेशन होता है, ये सारा कम्युनिकेशन उसमें रिकॉर्ड होता है, जिससे इन्वेस्टिगेटिंग टीम को हेल्प मिलती है कि आखिर क्या સિચ્યુએશન રહી હોગી ઉસ એક્સિડન્ટ કે પહેલે. ઓકે, તો બ્લેક બોક્સમાં તમામ પ્રકારના ડેટા જે છે એ સ્ટોર થતા હોય છે અને એના જ કારણે એમાં તમામ બાબતો સામે આવતી હોય છે અને એના જ કારણે આપણે જોયું હતું કે જ્યારથી ઘટના બની ત્યારથી લઈને સતત વારંવાર એ બાબત કહેવામાં આવતી હતી કે બ્લેક બોક્સ છે એ ખૂબ મહત્વનું છે. એજન્સી અથવા તો જે તપાસ ટીમો છે એ બ્લેક બોક્સને શોધવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને આખરે બ્લેક બોક્સ મળી પણ ચૂક્યું છે. ત્યારે એ બ્લેક બોક્સ ખરા અર્થમાં આ દુર્ઘટનામાં મેજિક બોક્સ સાબિત થશે અને એમાંથી જ કદાચ એ બાબત સામે આવશે કે ખરી બાબત શું હતી કે જેના કારણે આ દુર્ઘટના બની હતી. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9